સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, સર્વ સમાવેશક અને સર્વસ્પર્શી વિકાસની પ્રતિબદ્ધતા એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો કાર્યસંકલ્પ છે. રાજ્યના નાગરિકોના જીવનમાં આવેલ સકારાત્મક બદલાવ એ ગુજરાત સરકારના આ કાર્યસંકલ્પનું જ પરિણામ છે. આપણું ગુજરાત દરેક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે જાણીશું ગત સપ્તાહે શું બન્યું, આણંદ જિલ્લાના નાગરિકોના આનંદનું કારણ. ત્યારબાદ પહોંચીશું કલાનગરી વડોદરા ખાતે, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહેમાન બન્યા હતા. ત્યારે જાણીશું તેમની મુલાકાત વડોદરાના નગરજનો માટે શું ઉપહાર લઈને આવી. અને સાથે જ જાણીશું કે વડોદરાની કઈ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે મેળવી પદવીઓ. લોક કેન્દ્રિત નીતિઓ અને આયોજનો થકી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળની રાજ્ય સરકાર નાગરિકોના સુખમય જીવન માટે કાર્યરત છે, જેનું ઉદાહરણ આપે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાજેતરમાં આણંદ જિલ્લામાં થયેલ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતના વિકાસનો જે પાયો નાખ્યો હતો, તેના પરિણામે ગુજરાત આજે દેશના વિકાસનું રોલ મોડેલ અને ગ્રોથ એન્જિન બન્યું છે. તેમના દ્વારા વિકસાવેલી આ વિકાસલક્ષી કાર્ય સંસ્કૃતિને વધુ વિસ્તૃત કરી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર. રાજ્ય સરકારની આ સંસ્કૃતિનો મુખ્ય પાયો છે વિકાસ કાર્યો, જે અવિરતપણે ગુજરાતના દરેક જિલ્લામાં થયા છે અને થઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની કર્મભૂમિ અને વિદ્યાપુરુષ ભાઈ કાકાની જન્મભૂમિ એવા સોજેત્રા ખાતેથી ₹90 કરોડના 39 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને ₹30 કરોડના 13 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી દ્વારા વલ્લભ વિદ્યાનગરના શિલ્પી સ્વર્ગસ્થ ભાઈ કાકાના શિક્ષણના પ્રદાનને આગળ ધપાવતા સોજિત્રામાં ₹14 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા શ્રી ભાઈ કાકા સરકારી વાણિજ્ય કોલેજના ભવનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના માર્ગે આગળ વધીને આપણે સમાજના સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ. વિકાસ કામોની પરંપરા જાળવી રાખી નાગરિક સુખાકારીને વધુ સુદૃઢ બનાવવા અને ઇઝ ઓફ લિવિંગ વધારવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. આપણા યુવાનો હવે ઘર આંગણે જ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે અને ગુજરાતમાં શહેરી વિકાસ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, સ્વાસ્થ્ય એમ દરેક ક્ષેત્રને આદરણીય મોદી સાહેબની વિઝનરી લીડરશીપથી વિકાસ ક્રાંતિ આવી છે. વડાપ્રધાનશ્રીએ દર્શાવેલા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના માર્ગે આગળ ચાલતા આપણે સમાજના સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધ્યા છીએ. ગુજરાતના સુશાસન વિશે જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય, કેવા વિઝન સાથેનો હોય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતના વિકાસ દ્વારા વિશ્વ સમક્ષ પૂરું પાડ્યું છે.
પ્રો પીપલ ગવર્નન્સની કાર્ય સંસ્કૃતિને વિવિધ વિકાસ કામોથી આપણે સાકાર કરી છે. લોહ પુરુષ સરદાર સાહેબના નેતૃત્વમાં સ્વતંત્રતાની ક્રાંતિ પછી અમૂલ રૂપે વિશ્વની સૌથી મોટી સહકારી ચળવળ શ્વેત ક્રાંતિ અને ભાઈ કાકાના નેતૃત્વમાં વિદ્યા ક્રાંતિની સાક્ષી બનેલી ચરોતરની આ ભૂમિના લોકોને વડાપ્રધાનશ્રીએ વિકાસ ક્રાંતિની પણ અનુભૂતિ કરાવી છે. વડાપ્રધાનશ્રીએ શિક્ષણના ચિંતન અને સંસ્કૃતિના સંવર્ધનના કાર્યોને વેગ આપી હંમેશા તમામ ક્ષેત્રના વિકાસ પર ભાર મૂક્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આજે રાજ્ય સરકાર ગુજરાતમાં શિક્ષણ સહિતના સર્વાંગી વિકાસને આગળ ધપાવી રહી છે. યુવાનોને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મળી શકે તે માટે વડાપ્રધાનશ્રીના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શનમાં આજે ગુજરાતમાં 103 યુનિવર્સિટીઝ અને 2800 કોલેજીસ દ્વારા ઉચ્ચ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં નિર્મળ ગુજરાત હેઠળ ઉમરેઠ તાલુકાના 39 ગામોમાં બાયોગેસ અને ખાતર ઉત્પાદન તથા પશુ છાણના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે આણંદ જિલ્લા પંચાયત અને ભારત બાયોગેસ એનર્જી લિમિટેડ વચ્ચે MOU કરવામાં આવ્યા હતા. તેમજ મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્ય સરકારની 13 તુજકો અર્પણ યોજના હેઠળ આણંદ પોલીસ વિભાગ દ્વારા લોકોના ચોરી થઈ ગયેલા અને ખોવાયેલા 31 લાખના મુદ્દામાલ મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાવર ગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ દ્વારા ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે 25 ઈ-રિક્ષાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી, વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના શહેરો સુવિધાયુક્ત બને તે માટે નિરંતર વિકાસ અનિવાર્ય છે અને નિરંતર વિકાસ એ ગુજરાતનો સ્વભાવ છે. ગુજરાતના આ સ્વભાવને જાળવી રાખવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાત સતત કાર્યરત છે અને કટિબદ્ધ છે. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ વડોદરા જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. ગુજરાતમાં અવિરત ચાલતા વિકાસ કાર્યો અને પ્રગતિ રાજ્યના નાગરિકોના જીવન ધોરણમાં વધારો કરવાની સાથે તેમને સશક્ત અને ઉન્નત બનાવે છે. ત્યારે નાગરિકોને વધુ સુવિધાયુક્ત જીવન આપવાના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાના નગરજનોને આશરે ₹616 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ અર્પી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકાસ ઉત્સવમાં ₹616 કરોડથી વધુના આ વિકાસ કામોમાં પાણી પુરવઠા, આવાસ નિર્માણ, ગટર વ્યવસ્થા, રસ્તા, પુલો, ઘન કચરાના વ્યવસ્થાપનના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ સાથે મુખ્યમંત્રીશ્રીના હસ્તે સ્વચ્છતા અને અન્ય કામો માટેના નવા વાહનોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરની ચાવીઓ પણ પ્રદાન કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં એક સમયે શહેરી વિકાસનું વાર્ષિક બજેટ માંડ ₹750 કરોડનું રહેતું. તેની સામે આ વર્ષે રાજ્ય સરકારે બજેટમાં ₹21,916 કરોડની જોગવાઈ શહેરી વિકાસ માટે કરી છે. પહેલા જ્યારે રાજ્યની નગરપાલિકાઓમાં વર્ષે 5 કે 10 લાખના વિકાસ કામો થાય તો આનંદ થઈ જતો અને આજે એક દિવસમાં કરોડોના વિકાસ કામો થઈ રહ્યા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ નીત નવા વિકાસના આયામો સર કરી રહ્યું છે. સાથે જ જનહિતકારી યોજનાઓ દ્વારા દેશમાં નાગરિકોનું જીવન ધોરણ દિવસે દિવસે ઉત્તમ થઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ આપેલી વિકાસની રાજનીતિને દેશના સૌ નાગરિકોએ સ્વીકારી છે. વડોદરાના વિકાસ માટે ભંડોળ ફાળવણીમાં કોઈ કમી નહીં રખાય તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે
તાજેતરમાં જ આઉટગ્રોથ વિસ્તારોમાં વિકાસ માટે વડોદરાને ₹68 કરોડ અને વડોદરા મહાનગરપાલિકાને શહેરી વિકાસ માટે ₹756 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતની પરિકલ્પના સાકાર કરવા જઈ રહ્યા છે, ત્યારે વિકસિત વડોદરા દ્વારા તેમના સંકલ્પમાં વડોદરા યોગદાન માટે તત્પર બનશે તેવો મને વિશ્વાસ છે. શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસ કેટલા સ્કેલનો હોઈ શકે તે વડોદરા શહેર તો તાજેતરમાં અનુભવ્યું છે. વડોદરાની ધરતી ઉપર કદાચ પહેલી વખત કોઈ દેશના વડાપ્રધાન આવ્યા હોય તેવી ઐતિહાસિક ઘટનાના આપણે સૌ સાક્ષી બન્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી, ભારત અને સ્પેનની ભાગીદારીથી બંને દેશના પ્રધાનમંત્રીશ્રીઓએ વડોદરા ખાતે એરક્રાફ્ટના ઉત્પાદન એકમની તાજેતરમાં શરૂઆત કરાવી. વડોદરા શહેરનું નામ આ ઉત્પાદન એકમના કારણે વિશ્વના નકશા પર અંકિત થયું છે. વધતા જતા શહેરીકરણ વિશે વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વધતા જતા ઔદ્યોગિક આર્થિક વિકાસને પરિણામે નગરો મહાનગરોમાં વસવાટ કરનાર લોકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. આવાસ, વીજળી, રોડ રસ્તા, પાણી અને ડ્રેનેજ વ્યવસ્થાઓ નગરમાં સમય અનુરૂપ વિકસે અને સ્વચ્છતા સફાઈ જળવાઈ રહે તે માટેનું સુદૃઢ આયોજન મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવે છે. શહેરની સુખાકારીના આવા અનેક વિકાસના કામો રાજ્યોમાં મહાનગરો, નગરોમાં ગામે ગામ આપણે મોટા પાયે હાથ ધર્યા છે અને શહેરોને લવેબલ તથા લિવેબલ બનાવ્યા છે. વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી ન રહે અને ₹1 સામે ₹1.25 કામ ગુણવત્તાયુક્ત કામ થાય એવો વડાપ્રધાનશ્રીનો ધ્યેય આપણે સાકાર કરવો છે. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશી, વિવિધ ધારાસભ્યશ્રીઓ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે વિદ્યાર્થીઓને જ્ઞાન અને કૌશલ્ય પૂરું પાડતી દેશની એકમાત્ર વિશ્વવિદ્યાલય છે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય, જેના દ્વિતીય પદવીદાન સમારોહનું તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ અને કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિનીભાઈ વૈષ્ણવની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ કરાયેલી ગતિશક્તિ વિશ્વવિદ્યાલય આજે દેશભરના ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સના સેક્ટરના સુનિયોજિત વિકાસ સાથે લોજિસ્ટિક્સ સેવાઓ વધુ સુદૃઢ કરીને કોમ્પિટિટિવ બિઝનેસ ઇકોસિસ્ટમ તૈયાર કરવામાં આગવી ભૂમિકા ભજવી રહી છે. આ વિશ્વવિદ્યાલયના દ્વિતીય દીક્ષાંત સમારોહનું તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય મંત્રી અને વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ શ્રી અશ્વિનીભાઈ વૈષ્ણવની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 239 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવી એનાયત કરવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ભવિષ્યમાં તમે જ્યાં પણ કાર્ય કરો, હંમેશા એક વાત યાદ રાખજો કે તમારી મહેનત, શિસ્ત અને સારા ઈરાદા સાથે તમે સમાજ અને રાષ્ટ્ર માટે શું યોગદાન આપો છો તેના પર તમારી સફળતાનો આધાર રહેશે. आप सभी बहुत ही सौभाग्यशाली हैं कि आजादी के अमृत काल में आप अपने व्यावसायिक जीवन की शुरुआत करने जा रहे हैं. प्रधानमंत्री जी ने इस अमृत काल को कर्तव्य काल कहा है. हमारा देश 2047 में स्वतंत्रता की शताब्दी मनाते हुए विकसित भारत के रूप में विश्व का नेतृत्व करे, इसके लिए आप सभी आज से ही कार्यरत हो, यह मेरी आपसे अपेक्षा है. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ સેક્ટરને સુદૃઢ કરવા માટે મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે
પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન અને નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી જેવી ઘણી પહેલો આપી છે. વડાપ્રધાનશ્રીએ આ નેશનલ લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાનના માધ્યમથી માલ પરિવહનમાં વર્લ્ડ લેવલે થતા એવરેજ ટાઈમથી ઓછા સમયમાં ટ્રાન્સપોર્ટેશન સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. हमारे प्रधानमंत्री जी ऐसे विजनरी लीडर है जो हमेशा समय से 2 कदम आगे की सोच रखते हैं. अपने इस विजन से उन्होंने देश के समग्र विकास के लिए महत्वपूर्ण कदम उठाए हैं. मेक इन इंडिया, आत्मनिर्भर भारत, पीएम गति शक्ति नेशनल मास्टर प्लान फॉर मल्टी मॉडल कनेक्टिविटी और नेशनल लॉजिस्टिक पॉलिसी जैसी कई पहल प्रधानमंत्री जी ने देश को दी है. ભવિષ્યમાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલયની ભૂમિકા વિશે જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય રેલ એન્જિનિયરિંગ, બ્રિજ અને ટનલ, એવિએશન, મેટ્રો રેલ, પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં બહુવિધ અભ્યાસક્રમો ઓફર કરતી વિશ્વ કક્ષાની દેશની એકમાત્ર યુનિવર્સિટી છે. આ વિશ્વવિદ્યાલય દેશના યુવાનોને નવા યુગના ઉભરતા ક્ષેત્રમાં તેમના વ્યાવસાયિક ભવિષ્ય માટે તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ અને રેલવે મંત્રી શ્રી અશ્વિનીભાઈ વૈષ્ણવે જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સનું જ શિક્ષણ આપે એવી વૈશ્વિક કક્ષાની શૈક્ષણિક સંસ્થાનું નિર્માણ કરવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ હતી અને તેને ગતિશક્તિ યુનિવર્સિટી સાકાર કરી રહી છે. અહીંથી અભ્યાસ કરીને બહાર આવતા છાત્રોની પ્રતિભા દેશના વિકાસમાં નવી ઉર્જા ભરશે. આ અવસરે સાંસદ શ્રી ડોક્ટર હેમાંગ જોશી, રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. રાજ્યમાં વાંચન અને સાહિત્યને પ્રોત્સાહન થકી આવનારી પેઢી બૌદ્ધિક રીતે સક્ષમ બને અને સશક્ત સમાજનું નિર્માણ થાય તે માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં વાંચે ગુજરાત અભિયાનની શરૂઆત કરાવી હતી. આ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી અમદાવાદ નેશનલ બુક ફેર નામથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 12 વર્ષમાં અમદાવાદ નેશનલ બુક ફેરના તમામ સંસ્કરણોને અમદાવાદ સહિત રાજ્યભરના પુસ્તક રસિકો અને સાહિત્ય પ્રેમીઓનો અનેરો પ્રતિસાદ મળ્યો. ત્યારે ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ નેશનલ બુક ફેર આ વર્ષે પહેલી વખત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ તરીકે આયોજિત કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજિત આ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. આ બુક ફેરમાંથી મુખ્યમંત્રીશ્રીએ મધર ઓફ ડેમોક્રેસી ઇન્ડિયા, વેદ કલ્પતરુ, સામૂહિક હિત કા દીપ જલે, મન કી બાત એટ 100 અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત એક્ઝામ વોરિયર્સ જેવા વિવિધ પુસ્તકો ડિજિટલ પેમેન્ટ થકી ખરીદ્યા હતા. 30 નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધી આયોજિત આ સમગ્ર આયોજનમાં 100થી વધુ સાહિત્યિક કાર્યક્રમોના આયોજન સાથે 300થી વધુ પ્રકાશકોના સ્ટોલ અને 1000થી વધુ પ્રકાશકોના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમજ મુલાકાતીઓ માટે લેખક મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાન ગંગા, રંગમંચ, અભિકલ્પ જેવા વિવિધ આકર્ષણોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકો પોતાના પ્રશ્નો રજૂ કરે છે અને તેનો ઉકેલ પણ મેળવે છે. જે અંતર્ગત નવેમ્બર મહિનાના કાર્યક્રમમાં રાજ્ય સ્વાગતમાં મળેલી અરજીઓના અરજદારોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રત્યક્ષ સાંભળ્યા હતા.
ત્યારબાદ સંબંધિત જિલ્લા તંત્ર કે વિભાગે કરેલી કાર્યવાહીની પણ જાણકારી મેળવીને મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને રજૂઆતોના ત્વરિત નિકાલ લાવવા માટે સૂચનો કર્યા હતા. આ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવશ્રીઓ શ્રી પંકજભાઈ જોશી અને શ્રી મનોજકુમાર દાસ, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, ખાસ ફરજ પરના અધિકારી શ્રી ધીરજભાઈ પારેખ સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં ફીજીના નાયબ વડાપ્રધાન શ્રી મનોઆ કામિકામિકાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાતે રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનમાં લીડ લીધી છે. કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણાધીન છે. તેમજ એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ બાયોમાસ, બાયોગેસ અને બાયોફ્યુઅલને પ્રોત્સાહિત કરતી વેસ્ટ ટુ એનર્જી પોલિસી ગુજરાતમાં અમલી છે. મુખ્યમંત્રીશ્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકની વાતચીતમાં ફીજીના નાયબ વડાપ્રધાનશ્રીએ ડેરી ઉદ્યોગ તથા કૃષિ ક્ષેત્રે ગુજરાતે જે વૈશ્વિક ખ્યાતિ મેળવી છે તેની તજજ્ઞતાનો લાભ ફીજીને પણ મળે તે માટે પરસ્પર સહયોગની તત્પરતા દર્શાવી હતી. તેમજ એઆઈ, આઈસીટી તથા સાયબર સિક્યોરિટી સેક્ટરમાં ગુજરાત ફીજીને સહયોગ કરી શકે તે વિશે ચર્ચા કરી હતી. આ સૌજન્ય મુલાકાતમાં મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા તથા મુખ્યમંત્રી શ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતના વિકાસમાં દરેક ક્ષેત્રે ગુજરાત મહત્વનું યોગદાન આપી રહ્યું છે. રમતગમત ક્ષેત્રે પણ ગુજરાતનું યોગદાન મહત્તમ હોય તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારનું લક્ષ્ય છે. આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ગુજરાત સરકાર વિવિધ યોજનાઓનું અમલીકરણ તથા ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાનું આયોજન કરી રહી છે. આ તર્જ ઉપર ગુજરાત સરકારે વર્ષ 2014માં ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના અમલમાં મૂકીને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો એક આગવો અભિગમ અપનાવ્યો હતો. આ યોજના હેઠળ વર્ષ 2014-15 થી વર્ષ 2024-25 સુધીમાં રાજ્યના કુલ 1627 જેટલા રમતવીરોને કુલ રૂપિયા 24 કરોડથી વધુના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આજે ગુજરાત રમતગમત ક્ષેત્રે વેગવંતો વિકાસ કરી રહ્યું છે ત્યારે તાજેતરમાં ગાંધીનગર ખાતે ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા તથા શાળાકીય અને ખેલો ઇન્ડિયા જેવી વિશિષ્ટ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા ગુજરાતના કુલ 56 પ્રતિભાવાન ખેલાડીઓને કુલ રૂપિયા 1 કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.